આજે તો નેર પાસેથી નીકળ્યા. શું કે ભાઈબંધ હર મહાદેવ ડાયરાને તો હવાના પરમાં થઈ ગયા તૈયાર, કેમ કે ઘડીક રહીને જવાનું છે નિશાળે. બહારની જે ઈંટો હતી ભરી લીધી અંદર. હવે જઈએ ધાબા ઉપર. ધાબા ઉપર ગયા ને આટલી ઓડી ચણાઈ ગઈ હતી. આ છે બારીની જગ્યા અને આગળ જાવ એટલે આવી જાય દરવાજાની જગ્યા. આ દરવાજો અહીંયા આવશે. રેતી વધી હતી કાંક એટલી બાઈકે બધી રેતી થઈ ગઈ હતી પૂરી. આટલી ઈંટો ઉપર છે અને નીચે કાલ નવી ઈંટો મગાવી 2000 ઈંટો. એ 2000 ઈંટો અને ઓલી પણ ઈંટો હતી એ બધી પૂરી થઈ ગઈ. પછી ભાઈ ગયા ગામમાં કરિયાણાની દુકાને કરિયાણું લેવા. આ બેન જો નિશાળે ઉપાડતા આવ્યો. પછી ફટાફટ વયો ગયો ઉપર, કેમ કે ઉપરથી બધી તાલપત્રી કરવાની હતી ઘા ઈંટું ઉપર ઢાંકવા, કેમ કે ઈંટું પલ્લે એટલે એ વજન બહુ વધી જાય એટલે ધાબા ઉપર ચડાવવામાં કેવાર આવે એટલે ફટાફટ તાલપત્રી નાખી દીધી હેઠી. તો નિશાળે આવી ગયો અને નિશાળે આવીને ડાયરેક્ટ વયો ગયો ભાઠામાં, કેમ કે ત્યાં આપણા ખેતરમાં કાલા વવાતા હતા. ખેતરમાં પોગતા પહેલાં જોઈ લીધી